સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણો જયતિ. શ્રી અબજી બાપા શ્રીની વાતો ભાગ 1, વાર્તા નંબર 1. સંવત 1962 ના વૈશાખ વદી પડવેના રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે. શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવોને આપવા સારું પોતાના અનાદિ તથા પરમ એકાંતિક મુક્તોને સાથે લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા અને મુક્તોએ શ્રીજી મહારાજની આજ્ઞાથી શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાની ઘણી વાતો કરી, પણ કેટલાક જીવ સમજી શક્યા નહીં. ત્યારે મુક્તોએ શ્રીજી મહારાજની પ્રાર્થના કરી છે, હે મહારાજ, કેટલાક જીવ તમારો મહિમા સમજી શકતા નથી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે એમને આજે જ આપણો યોગ મળ્યો છે, માટે નવા આદરવાળા છે, તેથી તેમના માન્યામાં આવતી નથી. પણ જેણે જેણે તમારી વાતો સાંભળી છે એ સર્વે દેહમુક્ત છે, તેમને ફેર સત્સંગમાં જન્મ ધરાવશું ને તમને ઉપદેશ કરવા મોકલશું. પહેલા જ પેરેગ્રાફમાં ગહનમાં ગહન રહસ્ય આવી ગયું. મહારાજ જયારે આ બ્રહ્માંડમાં પધાર્યા તો જીવોને મહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય અને આત્યંતિક કલ્યાણ થાય એ માટે આવ્યા. બીજા ધામના અવતારો તેમનું પણ કલ્યાણ કરવું, તેમના મુક્તોને. કોઈ મહારાજ અનાદિ મુક્ત અને પરમ એકાંતિક મુક્ત એ બધાને સાથે લઈને આવ્યા. આપણે અક્ષરના વાસી ગઈએ જ છીએ, પણ ત્યારે જીવ બીજા ધામમાંથી આવેલા એવા હતા એટલે એને આ વાત જેવી છેડી સમજાણીને એક વારમાં. એટલે હવે શું કે આગળ બાપાશ્રી, ત્યારે કેટલાક જીવ સમજી શક્યા નહીં તો મુક્તોએ મહારાજને પ્રાર્થના કરી કે અમે જેમ જેમ વાત કરીએ છીએ તો કોઈ સમજી શક્યું નથી. ત્યારે મહારાજે પણ ધીરજ આપી કે એમને આપણો જોગ આજે જ મળ્યો એટલે આ વાત મનાતી નથી. પછી કીધું, જો હવે પણ જેણે જેણે તમારી વાતો સાંભળી છે તે સર્વે દેહ મુક્તે એમને ફેર સત્સંગમાં જન્મ ધરાવશે ને તમને ઉપદેશ કરવા મોકલશું. જે અનાદિન પરમ એકાંતિક ને સાથે લાવ્યા હતા એને કે તમને મોકલશું, અને જે જીવ નહોતા સમજી શક્યા એમને મોકલશું. આ મુક્તો બીજા જીવનું કલ્યાણ કરવા આવશે અને જેમ ન સમજાણું એ પોતાનું કલ્યાણ કરવા. એમાંથી જો ગહન રહસ્ય પકડવું હોય તો આ પહેલા જ પેરેગ્રાફના કે મહારાજના દર્શન કરેલા, નંદ સંતોના દર્શન કરેલા, મહારાજની સાથે રહેલા એમનું કલ્યાણ થયું નથી. જો આપણે એમ માની લઈએ કે આપણને મહારાજ કે મુક્ત ઓળખી જ્ઞાન કલ્યાણ થઈ ગયું તો એ આપણી મોટી ગાફલા. પહેલા જ પેરેગ્રાફ અહીં ચોખ્ખું તો કીધું કે એ લોકોને ફરીથી જન્મ ધરાયો. તો ફરી કેમ જન્મ આવ્યો? મહારાજના દર્શન થયા તો જેવા છે એવા મહારાજ જ્યાં સુધી ઓળખાય નહીં ત્યાં સુધી આત્યંતિક કલ્યાણ થાય નહીં. એટલે આ પહેલા પેરેગ્રાફ પરથી એ સમજવાનું કે એમને એમ ચાલુ સત્સંગથી આપણો જન્મ છેલ્લો થતો નથી. પછી અહીંયા આવ્યું અનાદિમુક્ત તથા પરમ એકાંતિક ને સાથે લઈને આવ્યા. તો અનાદિમુક્ત એટલે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવે તે અનાદિમુક્ત, અને પરમ એકાંતિક એટલે મૂર્તિની સામે રહીને સુખ ભોગવે તે. તો ઘણા જીવને હજી આ વાત નવી લાગે ને એ સમજાતી નથી તો દલીલ થાય કે મૂર્તિ શું પોલી છે અંદર જતું રહેવાય ને મૂર્તિમાં એમ કેમ જવાય, તો એને ડિવાઇન છે, ડિવાઇનમાં ડિવાઇનનું મિલન થાય એ વાત કદાચ એને મનાય ન મનાય. પણ એક સર્વસામાન્ય દ્રષ્ટાંત જોવું હોય ને તો આખા જગતના જીવોને જેમ થોડી ઘણી ધાર્મિક સૂઝ છે એને પૂછીએ કે મીરાબાઈનું દેહની અંત અવસ્થા શું? કારણ કે કૃષ્ણ ભગવાનને શિર વાગ્યું હતું તેમ મીરાબાઈનું શું? તો કે મૂર્તિમાં સમાઈ ગઈ છે. આખું જનરલ સમાજ આ વાત સ્વીકારે કે ભગવાનની મૂર્તિમાં મીરાબાઈ છતાં દેહે લીન થઈ ગયા હતા. આ વાત આખો સમાજ સાબિત કરે છે. ગુજરાતી પિક્ચર બનાવેલું છે, એ તો ફિલ્મ લોકોએ બનાવ્યું છે, ફિલ્મ સતી પિક્ચર. એમાં એમના જે બહુ પાનબાઈ છે એની અંત અવસ્થા એવી બતાવી છે કે એને મૂર્તિમાં સમાઈ જતા બતાવે છે. એ તો મને બતાવી એ પાનબાઈ નું તો મને નથી ખબર, પણ મને મીરાબાઈ ની ખબર. તમે પાનબાઈ ની કીધી બરાબર. હવે હા, એટલે ભલે એને કઈક વાસ્તવિક સ્ટોરી ઉપરથી બનાવ્યું હોય. પ્લસ બીજું એ છે તો મીરાબાઈ ને પાનબાઈ જયારે આ પૃથ્વી પર હતા ત્યારે માઇક બે વાળા હતા બરાબર.
ભલે ઉત્તમ ભક્ત પણ દેહ તો માઇક હતો. માઇક દેહની ગતિ જે પણ ભગવાનની, આ મીરાબાઈ તો કૃષ્ણ ભગવાનને કરતા, પાનબાઈની મને નથી ખબર કોની નતું એ નિરાકાર તો તેમાં પણ કઈ મૂર્તિ લીન તો પછી કઈ મૂર્તિ લીન દ્વારકા તો એ મૂર્તિ આ લોકની દ્રષ્ટિએ આપણે કોઈ પણ પ્રતિમાને દિવ્ય ગણીએ છીએ. એ વાત અત્યારે સાઈડમાં રહે કે જે મૂર્તિ મીરાબાઈ લીન ક્યાં હશે, કદાચ પથ્થરની હશે, આરસની હશે, કાચની હશે, ધાતુની હશે, છેવટે કદાચ કાગળની, ચિત્રામણની હશે. મૂળ હશે તો કઈક માઇક વસ્તુની, દિવ્ય તો નહીં હોય ને. માઇક પ્રતિમામાં માઇક મીરાબાઈ છતાં દેહ લીન થાય તો દિવ્ય મુક્ત દિવ્ય મહારાજમાં લેખમેક કેમ ન થાય? સાવ સામાન્ય જો બુદ્ધિ ચલાવો ને તો તમારા અહીંથી જ કે તમને એ કેમ મનાય, આગે से चली आती है અને આ કેમ નથી મનાતો? અને બાપાની મૂર્તિ ધાર કે આ બાપાની વાત સાંભળે એટલે બેન જ બધાની પ્રશ્ન ખટકે. તો બાપાની મૂર્તિ સાથે છે ને ખટકે છે. રાધા તો પરપુરુષના પત્ની છે અને અંગે અંગ મેળવીને ઉભા છે, ઘરે ઘરે ઉભા, કોઈ તકલીફ નથી પડતી. અને રાધે કૃષ્ણ બોલાય, રાધાનું નામ પેલા લેવાય. તો રાધા કરતા તો અબજી બાપા મોટા જ છે. જ્યાં કૃષ્ણ કરતા મોટા છે રાધા કરતા તો હોય ને. તો એની મૂર્તિ નો આવે ગણપતિ આરે આવડો ઉંદર હોય એનું વાહન માનીને પૂજો. તમારી બુદ્ધિ વિચારો ગણપતિ એવડા ઉંદર ઉપર બેહી શકે તો તમને તકલીફ નથી કે આ મનાય. સરસ્વતી દેવી મોર વાહન તો મોર આરે હોય જ છે ને એમની મૂર્તિને, તો કોઈને પેટમાં ના દુખે ને આપણે બાપાની મૂર્તિ જોઈને તકલીફ પડે. એ તો ઈ જે આગળના શાસ્ત્ર વાંચવાનું કીધું તો ઈ આપણી આંખી છે ને એ મૂકવી પડશે, બીજા જીવોને સમજાવવું જ પડશે. આ કે આ મૂક્યા વગર બીજું શીખ એ જીવ કોટી અને કોટી સાધન કરશે પણ મહારાજના મોકલેલા આવા મુક્તનું જ્ઞાન જ્યાં સુધી નહીં પચાવે ત્યાં સુધી જીવનું કલ્યાણ થવાનું નથી. જેના માટે પણ એને આ વાત સમજવી જ પડશે. દાદાશ્રી કે આજ સર્વે સંસ્કારી જીવ સત્સંગમાં આવ્યા છે અને અનાદિ મુક્ત પણ આવ્યા છે, એટલે બે આવે આપણા માટે થઈને મુક્તોની ધક્કો ખાવો પડે. સ્વતંત્ર એટલે પોતાની મરજીથી આવવું જવું, કોઈનું પણ કલ્યાણ કરવું. યા એક એક શબ્દનો જો પકડ્યું ને, અનાદિ અને સ્વતંત્ર. બાપાશ્રી અનાદિ સ્વતંત્ર સ્વતઃ સિદ્ધ મુક્ત માટે આજ સર્વે સંસ્કારી જીવ સત્સંગમાં આવ્યા છે અને અનાદિ સ્વતંત્ર મુક્ત પણ આવ્યા છે. તેમનો જોગ કરીને અનંત જીવ મુક્ત થઈને ધામમાં જાય છે. અને જેમ શ્રીજી મહારાજ અનાદિ છે અને સ્વતંત્ર છે તેમજ મુક્ત પણ અનાદિ અને સ્વતંત્ર છે. અને જેટલું શ્રીજી મહારાજનું કર્યું થાય છે તેટલું જ તેમના મુક્તનું કર્યું પણ થાય છે. એવા અનાદિ મુક્ત સાથે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ કરે અને મન કર્મ વચ્ચેને બહારથી અને અંતરથી જીવ જોડે તો તેને કાંઈ કરવું બાકી રહે નહીં. ને જેવા મુક્ત પોતે શ્રીજી મહારાજના સુખી સુખ્યા છે એવો જ સુખ્યો તે જીવને પણ કરે. ત્યારે સ્વામી ઈશ્વર ચરણદાસજીએ પૂછ્યું કે શ્રીજી મહારાજના ધામમાં તથા મૂર્તિમાં રહેલા મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા હોય તેમના લક્ષણ કેવા હોય? આગળ આપણને પહેલા એમ કીધું કે એવા અનાદિ મુક્ત સાથે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ કરી અને મન કર્મ વચને બહારથી અંતરથી જીવ જોડી તો એવો સુખ્યો થાય. ઉપરથી જોગ કર્યું તો એવું જેવી પ્રાપ્તિ થવી જોઈએ એવી થતી નથી. ના બાપાશ્રીના જ વાક્ય છે એવું નથી. વડતાલના 11મા વચનામૃતમાં મહારાજે પણ ભગવાનના સાક્ષાત દર્શન થવાનું કારણ પણ આ જ કીધું. સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ અને સત્સંગમાં સર્વોપરી ઉપાસના દ્રઢ ચલાવવા માટે જ બાપાશ્રીને મહારાજે મોકલેલા છે. ત્યારે બાપાશ્રી બોલ્યા છે એમનો સમાગમ કરે તેના ઘાટ સંકલ્પ બંધ થઈ જાય. જો આમાં છે ને ઘણા ને એવું થઈ જાય, આ એક શબ્દ સમજવામાં ભૂલ થાય ને તો ઉપર એમ પૂછ્યું મૂર્તિમાં રહેલા મુખ કે ધામમાં રહેલા એટલે પરમ એકાંતિક ને મૂર્તિમાં રહેલા અનાદિ આ પૃથ્વી ઉપર હોય તો એના લક્ષણ કેવા હોય. એટલે ઘણા ને એમ થાય કે તો ધાર કે મામા પાસે આપણે ગયા તો કે તો પણ માર્ગ અસંકલ્પ તો બંધ ન તો પછી એવું માને ને કે તો એ ખોટા. પણ જવાથી નહીં સમાગમ કીધા
એ આપણા ધ્યાનમાં ન આવે આ શબ્દ. એમનો સમાગમ જે કરે એના થાય, એની લિમિટ ન થાય. સમાગમ કરતા કરતા ઈ જેમ કે એમ તમે એમની અનુવૃત્તિમાં વધતા જાઓ, એમ એમ ધીમે ધીમે આ સ્થિતિએ તમે પહોંચો. પણ જો આ સમાગમ શબ્દ ધ્યાનમાં ન આવે તો તરત એમ થઈ જાય કે લે કઈ મારા બંધ ન થઈ ગયા. અહીંયાથી જીવ મોટા મોક્ષ વિશે દોષ કરશે. એમનો સમાગમ કરે તેના ઘાટ સંકલ્પો બંધ થઈ જાય ને ધ્યાનમાં વિક્ષેપ ન આવે ને મૂર્તિનું સુખ આવે ને ખેતે રહે કે કોણ જે સંભાળે તેના ઘાટ સંકલ્પ ટળી જાય ને એમની પાસે બેઠા હોઈએ તે વખતે માઇક ઘાટ સંકલ્પ થાય જ નહીં. જો આનું ઉદાહરણ, મામા માસી અત્યારે હાજર નથી તો ક્ષત્રિય જાવ જોઈએ. કોઈ પણ આવે ને ગમે એવો, જો ખરેખર એના દિલમાં કપટ ન હોય તો એને સ્વીકાર કરવો જ પડે કે અહીંયા આવીને મને કઈ જ યાદ આવતું નથી. ઘર બાર પરિવાર કામ કાજ કઈ જ આપણને યાદ આવતું, ત્યાં જઈને ટોટલ વિસ્મૃતિ થઈ જાય. એ આ અનાદિ મોક્ષ નું પ્રગટપણું આને કહેવાય. અને કોઈ દેહ મૂકે તેને અક્ષરધામમાં તેડી જાય એવા કેટલાકને દર્શન આપે, અને કોઈને તેડી જવા હોય તેને આગળથી દર્શન આપીને તેને દેહ મૂકવાનો અવધિ પણ કહી જાય. અને કોઈ પ્રાર્થના કરે તો તેને રાખી પણ જાય, અને કોઈને દેહ મૂકવો હોય તો તેને આયુષ્ય હોય તો પણ તેડી જાય. એવી સામર્થ્ય વાળા હોય તેને એવા મુક્ત જાણવા. ત્યારે વળી સ્વામીએ પૂછ્યું છે, અનાદિ મુક્ત સાથે બહારથી અને અંતરથી જીવ કેવી રીતે જોડવો? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, જેમ પોતાના દેહને સુખે સુખી થવાય છે ને દેહને દુઃખે દુઃખી થવાય છે, તેમજ મોટાને દુઃખે દુઃખી થવાય અને મોટાના સુખે સુખી થવાય, એ બહારથી જીવ જોડ્યો કહેવાય. પણ એવું થવું અતિ કઠણ છે. કેમ જે સમુદ્રમાં વહાણ કે આગબોટ ડૂબે અને એક પાટિયાનો કપડો હાથ આવે તો પોતાને તરી નીકળવાનો સંકલ્પ ન થાય ને આવા મુક્ત જશે તો હું એકલો રખડી ને કતરમાં કોઈ અન્ન પણ નહીં આપે ને અનંત જીવોનો ઉદ્ધાર બંધ થઈ જશે, માટે હું બુડી મરું અને આ મુક્ત ઉગરે તો ઠીક એમ થાય. ને રેલમાં સારી જગ્યામાં મોટાને બેસાડે અને 5-7 દિવસે અન્ન મળે કે એક જણ જમે એટલું જ હોય તો મોટાને આપી દે ને પોતે ભૂખ્યો રહે, અને હિમ પડ્યું હોય ને એક જણ ઓઢે એટલું જ હોય તો મોટાને ઓઢાડે ને પોતે ઓઢ્યા વિના જ રહે, એવું થાય તો બહારથી જીવ જોડ્યો કહેવાય. વિચારવાના છે આપણાથી કેટલું થાય. જયારે સંકટ આવે ને ત્યારે ખબર પડે. હું તો એમ કઉ કે આ તો કદાચ આપણે હવે નાના માસી અત્યારે પ્રગતિ નથી અને કદાચ એમની સાથે આપણે આવડી જવાનું આપતકાળ આવવાનું ને એવું તો આખી લાઈફમાં કદાચ એકવાર થાય તો જ કસોટી થાય. એમાં આપણે આપણી કસોટી માંથી આપણે પાર ઉતરવાનો બહુ ચાન્સ જ નથી, કારણ કે કસોટી આપણી સાથે થવાના ચાન્સ જ બહુ નથી, એમ નહીવત જ છે. પણ મિશનમાં 16 ફેબ્રુઆરી કે ભાદરવાનો પ્રસંગ છે અને એક બાજુ કુટુંબ નો ત્યાર જોઈ લેજો તો આત્મબુદ્ધિ દેખાઈ જશે કોની સાથે છે, કયું પલ્લું ભારે છે. આ કકડાની વાત તો બહુ અઘરી છે, એ જ કદાચ આપણી કેપેસિટી નથી, કારણ કે એટલી બધી પ્રીતિ પણ નહીં થઈ ગઈ હોય, પણ આટલી થઈ છે એટલે એ જોઈ લો. સ્વપ્નમાં એવું બને તમારી વાત સાચી છે તો ખબર પડે કે આપણે શું કરીએ છીએ. હા એમ તો આમાં તો પણ ઓલા જે હોય આ તો દિલની વાત થઈ કે મુક્ત ઉઘરે હું ડૂબું, દેહની વાત, દેહ સૌથી વિશેષ વાત હોય. પણ ઓલો તો સમાજ દેહના સગાનો સંબંધ, ક્યાં હાજરી આપવાની હોય ને અહીં હાજરી આપવાની હોય તો આપણે કોને પસંદ કરીએ? આત્મબુદ્ધિ ઓળખાઈ જશે, દરેકે પોતાની કરી લેવાની. અને જેમ નદીમાં થોડુંક પાણી નાખીએ એ સમુદ્રમાં પહોંચી જાય તેમ મોટા અનાદિ મુક્ત છે તે મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા છે. તેમની સાથે આપણો જીવ મેળવીએ એટલે આપણે પણ મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર મોટાના જેવો જ થાય. એ અંતર્વૃત્તિએ જીવ જોડ્યો કહેવાય. પેલા શું બારથી હતું અને હવે અંતર્વૃત્તિ. તે મોટા અનાદિ કેવી રીતે જોડાયા છે તો મહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થતા મૂર્તિના રોમ રોમના સુખ લે છે ને નવીન નવીન ઈચ્છે છે તે મહારાજ આપે છે.
તે સુખ સદા મૂર્તિમાં રહીને ભોગવે છે, પણ બહાર નીકળતા જ નથી. અને જે પરમ એકાંતિક મુક્ત છે તે તો શ્રીજી મહારાજના તેજમાં શ્રીજી મહારાજને સન્મુખ રહીને મૂર્તિમાં જોડાઈને મૂર્તિનું સુખ લે છે. અનાદિને પરમ એકાંતિક બેની સમજૂતી આપી દીધી. ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું, જે બહાર સમાગમ કરવાથી જેવું મોટાનું સુખ આવે છે તેવું અંતરમાં ધારવાથી કેમ નથી આવતું? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે સાધન દશામાં હોય ત્યાં સુધી બહાર વૃત્તિમાં સુખ અધિક જણાય, પણ અંતર્વૃત્તિનું સુખ અધિક છે. એ જ્યારે સિદ્ધ દશા આવે ત્યારે અંતર્વૃત્તિનું સુખ અધિક જણાય. તેમ જે સિદ્ધ દશા ન આવી હોય ત્યાં સુધી કાંઈક નાસ્તિક ભાવ રહે છે. પછી વળી સ્વામીએ પૂછ્યું કે નાસ્તિક ભાવ તે શું ને આસ્તિક ભાવ તે શું? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે મૂર્તિઓને વિશે ચિત્ર પાષાણાદિકનો ભાવ રહે તથા મુક્તને વિશે મનુષ્ય ભાવ રહે તથા મહારાજ વિના બીજો ઘાટ ઉપજે તેને પૂરો થવા દે, પણ છતાં જ તે ઘાટને તોડી પાડે નહીં, તે નાસ્તિક ભાવ કહેવાય. આપણે નાસ્તિક ભાવમાં આવીએ. મહારાજ પેલું તો થઈ ગયું, ચિત્ર પાષાણાદિકનો ભાવ તો આપણને હવે નથી, પરફેક્ટ થઈ ગયું. જેના પ્રગટ જ છે મહારાજ મૂર્તિ સ્વરૂપ છે. પણ આ મુક્ત ની રીતે મનુષ્ય ભાવે બહુ ન કહેવાય, તો એવી કસોટી કરે ત્યારે ખબર પડે. પ્રગટ હોય અને એવું ચરિત્ર કરે અને ત્યારે રે તો ખબર પડે. પણ આ તો મહારાજ વિના બીજો ઘાટ ઉપજે તેને પૂરો થવા દે, પણ થતા જ તોડી ન પાડે. તો એ તો આપણે બધા એમાં તો નપાસમાં જ આવીએ. અને મૂર્તિઓને વિશે સદા દિવ્ય ભાવ રહે અને મહારાજ અને મુક્તને સદા અંતર્યામી જાણે અને સદા સમીપે જાણે એ સંકલ્પને પૂરો થવા દે નહીં, એ આસ્તિક ભાવ કહેવાય. અને નાવા ધોવામાં, ખાવા પીવામાં, બોલવા ચાલવામાં એ આદિ સર્વે ક્રિયામાં બાળકિયા સ્વભાવ આવી જાય અને મહારાજની ને મોટાની મર્યાદા ન રહે અને ભગવાનના મંદિરમાં તથા મોટા સંત હરિજન પાસે તથા બીજે ઠેકાણે હાસી, મસ્કરી, ઠઠ્ઠાબાજીના શબ્દો કાઢવા એ સર્વે નાસ્તિક ભાવ છે. માટે વિનયે યુક્ત બોલવાનો સ્વભાવ રાખવો, પણ રજ, તમ આદિ ગુણના વેગે ચડી જવું નહીં અને વેગે કરીને બોલવું, ચાલવું, ખાવું, પીવું, સૂવું, બેસવું, જોવું, સાંભળવું નહીં અને વેગે કરીને કથા, વાર્તા, માળા, ભજન, ભક્તિ તે પણ ન કરવા. કેમ જે વેગ ઉતરી જાય ત્યારે ઢીલો પડી જાય. માટે સંત કહે તેમ કરવું તો સુખી રહેવાય. અને મહારાજ તથા મોટા પોતાના આત્માને વિશે સદા વિરાજમાન છે એમ જાણીને કામ ક્રોધાદિક માયિક ઘાટ ઉઠવા દે નહીં અને આત્માને વિશે મૂર્તિ છે તેનું અખંડ અનુસંધાન રાખવું તો અંતરમાં મર્યાદા કહેવાય અને તેને મૂર્તિ ન દેખાય તો પણ સાક્ષાત્કાર કહેવાય. આગળ કેટલું બધું છે, કેટલું બધું ગહન છે એમ. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું છે, મહારાજને રાજી કરવા સારું કાઠીઓ તોળ કરતા કેમ હસવું બોલવું થતું હોય તે નાસ્તિક ભાવ કહેવાય કે નહીં? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે યથાર્થ મહિમા સમજીને મહારાજ રાજી થાય એવો સમય જોઈને રાજી કરવા સારું હસવું બોલવું થતું હોય તે નાસ્તિક ભાવ ન કહેવાય. ઇતિ વાર્તા નંબર 1 સમાપ્ત.